નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર. તો બાળમિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 3 વિષય અંગ્રેજી યુનિટ નંબર 6 વોટ ઇઝ ધીસ, આ શું છે. તો વોટ ઇઝ ધીસ, આ શું છેનો ભાગ નંબર 1. તો તમે ધ્યાનથી ભણજો અને સમજજો. તો ચાલો આપણે ભણવાનું શરૂ કરીએ. તો બાળમિત્રો, આપણે આ વિડીયોમાં ભણવાના છે વોટ ઇઝ ધીસ. તો WHAT વોટ એટલે શું, વોટનો અર્થ થાય શું, IS ઇઝ એટલે છે અને THIS ધીસ એટલે આ. તો વોટ ઇઝ ધીસ એટલે આ શું છે. તો બાળમિત્રો, વોટનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી કે ફળ ફૂલ વિશે જાણવા માટે, આ શું છે પ્રશ્ન પૂછવા માટે વોટનો ઉપયોગ થાય છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. તો ચાલો, અહીં કેટલાક ચિત્રો આપ્યા છે અને વાક્યો આપ્યા છે. તેના આધારે આપણે વોટ ઇઝ ધીસનો વધારે પરિચય મેળવીએ. તો બાળમિત્રો, અહીં એક એલિફન્ટ એટલે હાથીનું ચિત્ર આપ્યું છે. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, આ શું છે. વોટ ઇઝ ધીસનો મિનિંગ થાય આ શું છે. તો જવાબ શું આવશે, શું છે, હાથી છે. તો જવાબ લખવા માટે આપણે આગળ શું લખવાનું, ધીસ. ત્યારબાદ ટુ બીનું રૂપ એટલે કે ઇઝ. ઇઝ એ ટુ બીનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ છે. તો ધીસ ઇઝ એન એલિફન્ટ. હવે એન કેમ આવ્યું, કેમ કે એલિફન્ટમાં ઈ એ સ્વર છે એટલે એન આર્ટિકલ આવશે. તો ધીસ ઇઝ એન એલિફન્ટ, આ હાથી છે. તો યાદ રાખજો તમે, વોટ ઇઝ ધીસ આવી રીતે પ્રશ્ન પૂછાય તો આપણે ધીસ હોય પ્રશ્નોમાં તો ધીસ આગળ લખવાનું, ત્યારબાદ એક વચન હોય તો ઇઝ લખવાનું અને આપણો જવાબ એટલે કે શેનું ચિત્ર આપ્યું છે, તો એન એલિફન્ટ. ત્યારબાદ અહીં એક ચકલીનું ચિત્ર આપ્યું છે. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ, આ શું છે. તો ચકલી એ પક્ષી છે. તો અહીં પણ ધીસ છે એટલે આપણે જવાબમાં આગળ લખશું ધીસ. ત્યારબાદ ટુ બીનું રૂપ ઇઝ અને પક્ષી એટલે અ બર્ડ. હવે બી એ વ્યંજન છે બર્ડમાં, તો એ આર્ટિકલ આવ્યો. હવે જો એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વરમાંથી એક સ્વરથી જો શબ્દની શરૂઆત થાય તો એન આર્ટિકલ આવે. વ્યંજન છે બી એટલે એ આવ્યું. ધીસ ઇઝ અ બર્ડ, આ પક્ષી છે. હવે આગળ સમજીએ. ત્યારબાદ બાળમિત્રો, અહીં આપણને ચિત્ર આપ્યું છે એપલનું. પ્રશ્ન વાંચીએ. વોટ ઇઝ ધેટ, વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધેટ એટલે પેલું. તો તમારે યાદ રાખવાનું છે THAT ધેટ એટલે પેલો, પેલી, પેલું. આપણે આગળના વિડીયોઝમાં ધીસ અને ધેટનો પરિચય મેળવ્યો જ છે. ધીસ એટલે આ નજીકની વસ્તુ દર્શાવે, પાસેની વસ્તુ દર્શાવે, અને ધેટ એટલે પેલું, દૂરની વસ્તુ દર્શાવે. તો પેલું શું છે, સફરજન દૂર છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે. તો અહીં ધેટ છે એટલે જવાબમાં શું આવશે આગળ ધેટ, પછી ટુ બીનું રૂપ ઇઝ આવે, ધેટ ઇઝ એન એપલ. એન કેમ આવ્યું, કેમ કે એપલમાં એ સ્વર છે એટલે એન એપલ. એ સ્વર છે એટલે એન આર્ટિકલ આવ્યો. ધેટ ઇઝ એન એપલ, પહેલું સફરજન છે. ત્યારબાદ અહીં ચિત્રમાં આપણને એક વાંદરો આપ્યો છે. પ્રશ્ન વાંચીએ. વોટ ઇઝ ધેટ, વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધેટ એટલે પેલું. પેલું શું છે, શું છે, વાંદરો છે. તો ધેટ છે એટલે જવાબની શરૂઆતમાં ધેટ આવે, પછી ટુ બીનું રૂપ ઇઝ આવશે અને મંકીમાં એમ એ વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવ્યો. તો ધેટ ઇઝ અ મંકી, પહેલો વાંદરો છે. હવે આગળ. તો બાળમિત્રો, તમને આજે આપણે ચિત્ર જોઈને વોટ ઇઝ ધીસ અને વોટ ઇઝ ધેટનો પરિચય મેળવ્યો, તેમાં સમજ પડી ગઈ હશે. તો આપણી બુકમાં આપણને થોડી માહિતી આપી છે તે આપણે સમજી લઈએ. વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે, કોઈ પણ વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ, વોટ એટલે શું વડે પ્રશ્ન પૂછાય છે.
તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. વોટની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય. ધીસ ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ ઇઝ આવે છે. ધીસ અને ધેટ લખીએ તો એના પછી આપણે શું લખવાનું? ઇઝ. અને ટુ બીનું ક્રિયાપદનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ છે. ધીસ અને ધેટ એક વચનનું રૂપ છે એટલે તેની સાથે ઇઝ પણ એક વચનનું ટુ બીનું રૂપ જ આવે. તો સમજ પડી ગઈ ને? હવે આગળ. તો બાળમિત્રો, આપણે અહીં ફન ટાઈમમાં કેટલાક ચિત્રો આપ્યા છે, પ્રશ્નો પણ આપ્યા છે અને 2 ઓપ્શન આપ્યા છે. એક સાચો ઓપ્શન અને બીજો ખોટો ઓપ્શન. તો ચાલો આપણે સૂચના વાંચીએ અને પછી શું કરવાનું છે તે આપણે સમજીએ. તો સૂચના છે, ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણે ચિત્રો જોવાના છે અને કૌંસમાં આપણને 2 જવાબ પણ આપ્યા છે. તેનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીં પ્રથમ ચિત્રમાં આપણને એક શું આપ્યું છે? સફરજન આપ્યું છે. અને પ્રશ્ન શું છે જોઈએ? વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ કેમ આવ્યું? કેમ કે સફરજન નજીક છે, પાસે છે. તો અહીં 2 ઓપ્શન આપ્યા છે, એપલ અને ટમાટો. તો ચિત્રમાં ટમાટો છે કે એપલ છે? એપલ છે. એટલે શું જવાબ આવે? અહીં ધીસ છે એટલે જવાબમાં આગળ ધીસ ઇઝ આવશે. પછી એપલ આવશે અને એપલમાં એ સ્વર છે એટલે એન આર્ટિકલ આવશે. તો ધીસ ઇઝ એન એપલ. તો આ ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે હવે આપણે બીજા ચિત્રો પણ આપ્યા છે. પ્રશ્ન વાંચીએ અને ઓપ્શન જોઈએ અને જવાબ લખીએ. તો પ્રશ્ન છે, અહીં આપણને એક બેટનું ચિત્ર આપ્યું છે. વોટ ઇઝ ધેટ? પ્રશ્ન શું છે? વોટ ઇઝ ધેટ? પેલું શું છે? અહીં ધેટ છે એટલે પેલું. બેટ દૂર છે. તો અહીં શું છે? ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન છે BAT બેટ અને BALL બોલ. તો બોલ છે કે બેટ છે? ચિત્રમાં બેટ છે. તો શું જવાબ આવશે? અહીં ધેટ છે એટલે આગળ જવાબમાં આવશે ધેટ. ત્યારબાદ ટુ બીનું એક વચનનું રૂપ કયું? ઇઝ. ધેટ ઇઝ અ બેટ. એ કેમ આવ્યું? કેમ કે બી એ વ્યંજન છે બેટમાં એટલે આપણો જવાબ શું આવ્યો? ધેટ ઇઝ અ બેટ. હવે આગળના ચિત્રમાં બસ આપી છે આપણને. પ્રશ્ન વાંચીએ. વોટ ઇઝ ધીસ? આ શું છે? 2 ઓપ્શન જોઈએ, CAR કાર અને BUS બસ. તો કાર છે કે બસ છે? બસ છે. તો શું જવાબ આવશે? અહીં ધીસ છે એટલે શું આવશે? ધીસ. પછી ટુ બીનું રૂપ ઇઝ. ધીસ ઇઝ અને બસમાં બી એ શું છે? વ્યંજન છે એટલે શું જવાબ આવશે? ધીસ ઇઝ અ બસ. એ આર્ટિકલ આવે, બી વ્યંજન છે એટલે. હવે આગળ. તો શું જવાબ આવ્યો આમાં? ધીસ ઇઝ અ બસ. ત્યારબાદ અહીં આપણને ઘુવડનું ચિત્ર આપ્યું છે. પ્રશ્ન વાંચીએ. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? OWL આઉલ એટલે ઘુવડ. DUCK ડક એટલે બતક. બતક છે કે ઘુવડ છે? ઘુવડ છે. તો ડક પર ચોકડી, ડક ન આવે. તો શું જવાબ આવશે? ધેટ છે એટલે જવાબમાં આગળ આવશે ધેટ. ટુ બીનું રૂપ ઇઝ. ધેટ પહેલાં, પછી ઇઝ. ધેટ ઇઝ અને આઉલમાં ઓ એ સ્વર છે એટલે એન આઉલ. તો શું જવાબ આવે? ધેટ ઇઝ એન આઉલ. ત્યારબાદ અહીં રીંગણનું ચિત્ર આપ્યું છે. રીંગણને શું કહેવાય? વેરી ગુડ, બ્રિંજલ કહેવાય. વોટ ઇઝ ધીસ? આ શું છે? બ્રિંજલ એટલે રીંગણ છે કે પટેટો એટલે બટાકો છે? તો ધીસ છે એટલે જવાબમાં આગળ ધીસ આવશે. પછી ટુ બીનું રૂપ ઇઝ આવે. ધીસ ઇઝ અ બ્રિંજલ. કેમ કે બ્રિંજલમાં બી એ વ્યંજન છે એટલે અ બ્રિંજલ. એ આર્ટિકલ આવશે. તો શું જવાબ આવ્યો? ધીસ ઇઝ અ બ્રિંજલ. ત્યારબાદ અહીં ઘોડાનું ચિત્ર આપ્યું છે. વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? ધેટ છે એટલે પહેલું શું છે? તો DONKEY. ડોંકી એટલે ગધેડું કે HORSE હોર્સ એટલે ઘોડો. શું છે? હોર્સ છે. તો શું જવાબ આવે? ધેટ છે એટલે આગળ આવશે ધેટ. ટુ બીનું રૂપ ઇઝ અને હોર્સમાં HA વ્યંજન છે એટલે અ હોર્સ. એ આર્ટિકલ આવે. તો
તો શું જવાબ આવશે? ધેટ ઇઝ અ હોર્સ. ત્યારબાદ અહીં ચિત્રમાં કેપ છે, ટોપી છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? UMBRELLA અમ્બ્રેલા એટલે છત્રી છે કે CAP કેપ એટલે ટોપી છે? શું છે? CAP કેપ છે. તો જવાબમાં શું આવે? ધીસ છે એટલે પહેલાં ધીસ આવે, ત્યારબાદ ટુ બીનું રૂપ ઇઝ આવશે અને CAP કેપમાં C એ વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવે. તો ધીસ ઇઝ એ કેપ. હવે આગળ અહીં આપણને ચિત્રમાં એક મરઘી આપી છે. તો પ્રશ્ન વાંચીએ. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? CROW ક્રો એટલે કાગડો છે કે HEN હેન એટલે મરઘી છે? શું છે? મરઘી છે. તો ધેટ છે એટલે આગળ જવાબમાં આવશે ધેટ, ત્યારબાદ ટુ બીનું રૂપ ઇઝ, ધેટ ઇઝ અને હેનમાં H એ વ્યંજન છે એટલે એ હેન, ધેટ ઇઝ અ હેન. તો શું જવાબ આવશે? ધેટ ઇઝ અ હેન. ત્યારબાદ અહીં બુકનું ચિત્ર આપ્યું છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? BOOK બુક છે કે BAG બેગ છે? શું છે? બુક છે. તો અહીં ધીસ છે એટલે આગળ ધીસ આવશે, ત્યારબાદ ટુ બીનું રૂપ ઇઝ આવશે અને બુકમાં B એ વ્યંજન છે એટલે એ બુક. તો જવાબ આવશે ધીસ ઇઝ અ બુક. ત્યારબાદ અહીં આપણને ચિત્રમાં નારંગી આપી છે. પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? POTATO પટેટો છે કે ORANG ઓરેન્જ છે? તો ઓરેન્જ છે બાળકો. તો શું જવાબ આવશે? અહીં ધેટ છે એટલે આગળ ધેટ આવશે, ત્યારબાદ ઇઝ આવશે અને ઓરેન્જમાં O એ સ્વર છે એટલે ધેટ ઇઝ એન ઓરેન્જ. બાળ મિત્રો, અહીં આપણને ચિત્રમાં એક ટ્રેન આપી છે. પ્રશ્ન વાંચીએ. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો બે ઓપ્શન જોઈએ. TRAIN ટ્રેન છે કે પછી SHIP શિપ એટલે જહાજ છે? તો ચિત્રમાં તો ટ્રેન છે. તો શું જવાબ આવે? અહીં પ્રશ્નમાં ધીસ ઇઝ છે એટલે આગળ આવશે ધીસ, ત્યારબાદ IS ઇઝ અને ટ્રેનમાં T એ વ્યંજન છે એટલે અ ટ્રેન. તો શું જવાબ આવે? ધીસ ઇઝ અ ટ્રેન. ત્યારબાદ અહીં આપણને એક ઈંડું આપ્યું છે. પ્રશ્ન વાંચીએ. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? EGG એગ છે કે પછી BALL બોલ છે? તો એગ છે. તો ધેટ છે એટલે આગળ ધેટ આવશે, ત્યારબાદ ઇઝ આવશે અને એગ છે એટલે E એ સ્વર છે એગમાં. તો શું આવશે? એન એગ. તો જવાબ આવશે ધેટ ઇઝ એન એગ. ત્યારબાદ અહીં પતંગનું ચિત્ર આપ્યું છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? BIRD બર્ડ એટલે પક્ષી છે કે KITE કાઇટ એટલે પતંગ છે? તો પતંગ છે. તો ધીસ આવશે કેમ કે પ્રશ્નમાં ધીસ છે, ત્યારબાદ ટુ બીનું રૂપ ઇઝ આવશે ધીસ ઇઝ અને કાઇટમાં કે એ વ્યંજન છે એટલે અ કાઇટ. તો જવાબ આવશે ધીસ ઇઝ અ કાઇટ. ત્યારબાદ ચિત્રમાં અહીં દડો આપ્યો છે, બોલ આપ્યો છે. તો પ્રશ્ન વાંચીએ. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? BAT બેટ છે કે BALL બોલ છે? તો BALL બોલ છે. પ્રશ્નમાં ધેટ છે એટલે ધેટ આવશે, ત્યારબાદ ટુ બીનું એક વચનનું રૂપ ઇઝ આવશે તો ધેટ ઇઝ અને બોલમાં B એ વ્યંજન છે એટલે અ બોલ, ધેટ ઇઝ અ બોલ. તો જવાબ શું આવ્યો? ધેટ ઇઝ અ બોલ. ત્યારબાદ અહીં ચિત્રમાં આપણને એક બોલપેન આપી છે. પ્રશ્ન વાંચીએ. વોટ ઇઝ ધીસ? આ શું છે? PEN પેન છે કે PENCIL પેન્સિલ છે? શું છે? પેન છે. તો પ્રશ્નમાં ધીસ છે એટલે ધીસ આવશે આગળ, ત્યારબાદ ઇઝ આવશે અને પેનમાં P એ વ્યંજન છે એટલે એ પેન. તો શું જવાબ આવે? ધીસ ઇઝ અ પેન. ત્યારબાદ અહીં ટામેટાનું ચિત્ર આપ્યું છે. પ્રશ્ન વાંચીએ. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ધેટ છે એટલે પેલું. APPLE એપલ છે કે TOMATO ટમાટો છે? શું છે? ટમાટો છે. તો પ્રશ્નમાં ધેટ છે એટલે ધેટ આગળ આવશે, ત્યારબાદ ટુ બીનું રૂપ ઇઝ આવશે અને ટમાટોમાં T એ વ્યંજન છે એટલે અ ટમાટો. તો જવાબ આવશે ધેટ ઇઝ અ ટમાટો. ત્યારબાદ અહીં સસલુંનું ચિત્ર આપ્યું છે અને પ્રશ્ન વાંચીએ. વોટ ઇઝ ધીસ?
આ શું છે? RAT રેટ એટલે ઉંદર છે કે RABBIT રેબિટ એટલે સસલું છે? તો શું છે? રેબિટ એટલે સસલું છે. તો ધીસ છે પ્રશ્નમાં એટલે ધીસ આવશે, ત્યારબાદ ટુ બીનું રૂપ ઇઝ આવશે અને રેબિટમાં RA વ્યંજન છે એટલે અ રેબિટ. તો ધીસ ઇઝ અ રેબિટ. શું જવાબ આવ્યો? ધીસ ઇઝ અ રેબિટ. તો બાળમિત્રો, આશા રાખું છું તમને વોટ ઇઝ ધીસ અને વોટ ઇઝ ધેટમાં સમજ પડી ગઈ હશે અને કઈ રીતે જવાબ લખવાનું તે પણ સમજ પડી ગઈ હશે. તો તમે તમારી બુકમાં સરસ અક્ષરે લખજો.